નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ 40 વર્ષના ડ્રાઈવર અને ધનવાન શેઠ સાથે બનેલી ઘટના પર। મુંબઈ શહેરની એક ચમકતી સવાર હતી। ઊંચી ઇમારતો વચ્ચે ધૂળમાં સરકતી કારોની લાઈનો અને હવા વચ્ચે વહેતી એક અહંકારની ગરમી। આ શહેરમાં રહેતા હતા ધનવાન શેઠ મયંકભાઈ મહેતા, કરોડોના માલિક, પરંતુ દિલથી ગરીબ। પૈસા બહુ, પણ મનુષ્યતા નહોતી। મયંકભાઈના ઘરમાં 12 નોકર, 3 ડ્રાઈવર અને 5 કાર। એમાંથી એક ડ્રાઈવર ધનજીભાઈ 40 વર્ષનો, ઈમાનદાર, શાંત અને સહનશીલ માણસ। ગરીબ ઘરમાંથી આવનાર, પણ સ્વાભિમાનથી ભરેલો। ઘમંડ તો જાણે શું હોય એ પણ ખબર નહીં। એ સવારમાં પણ ધનજીભાઈએ કાર સાફ કરી, પાણી છાંટી, ગાડીની ચાવી ખિસ્સામાં રાખી અને દરવાજા પાસે ઊભા। મયંકભાઈ બહાર આવ્યા, સફેદ સૂટમાં, ચશ્મા ચમકાવતા। સાલ ધનજી, હોટલ રોયલ ગ્રાન્ડ લઈ સાલ, બિઝનેસ લંચ છે? એ બોલ્યા। જી સાહેબ, ધનજીભાઈ નમ્રતા સાથે કહ્યું। કાર મુંબઈની હાઈવે પર દોડી રહી હતી। રસ્તે કોફી શોપ્સ, સિંગલ ભીડ, હોર્ન, પણ ધનજીભાઈના મનમાં એક ખાલીપો હતો। સવારથી કંઈ ખાધું નહોતું। પત્ની બીમાર હોવાથી સવારે હોસ્પિટલ લઈ જવામાં સમય ગયો હતો। પેટ ખાલી, મન થાકેલું, છતાં ફરજ અડગ। હોટલ રોય ગ્રાન્ડ પહોંચી, કાર ગેટ પાસે રોકાઈ। ધનવાન શેઠ નીચે ઉતર્યા, અહંકાર ભર્યું ચાલતા ચાલતા રિસેપ્શન તરફ ગયા। ધનજીભાઈએ કાર પાર્ક કરી, પછી હળવેથી અંદર આવ્યા। ભૂખ હવે વધુ ચડતી હતી। મનમાં વિચાર આવ્યો, થોડું જમી લઉં, સાહેબ અંદર જ છે, હું પણ થોડી ચા પાઉં ખાઈ લઉં। હોટલની અંદર ચમક, લાઇટો, સંગીત અને મહેમાનોનો શોર। ડ્રાઈવર માટે એ જગ્યા અજાણી હતી। એ ખાલી ટેબલ પાસે બેઠા। વેઇટર આવ્યો। સાહેબ, શું લેશો? થોડી ચા અને પૂરી શાક, ધનજીભાઈ નમ્રતાથી કહ્યું। પણ એ જ સમયે ધનવાન શેઠનું ધ્યાન ગયું। દૂરથી જોતા બોલી ઉઠ્યા, અરે, એ મારી સાથે છે, એનો અલગ ઓર્ડર નહીં, એ ડ્રાઈવર છે। વેઇટર આશ્ચર્યમાં, જો તમારી સાથે છે તો એક ટેબલ પર બેસી જાવ ને સાહેબ। મયંકભાઈના ચહેરા પર અહંકારની રેખા ઊભી થઈ ગયો। તું શું બોલે છે? ડ્રાઈવર અને હું એક ટેબલ પર બેસ્યું? પાગલ છે તું? ધીમો શોર હોટલમાં ફેલાયો। કેટલાક મહેમાનો વળીને જોયા। ધનજીભાઈની આંખોમાં અણસાર આવી ગયો। શરમનો નહીં, પણ દુઃખનો। એ બોલ્યા નહીં, ફક્ત માથું નીચું કરીને બેઠા રહ્યા। વેઇટરે ચૂપચાપ તેમનો ઓર્ડર લઈ લીધો, કારણ કે એ પણ માનવ હતો અને એની અંદર માનવીયતા બોલી રહી હતી। મયંકભાઈના ચહેરા પર શીડ। તેમણે પોતાના માણસોને બોલાવ્યા। માલિકને બોલાવો, તમારા વેઇટર મને અપમાન આપી રહ્યા છે। હોટલનો માલિક આવ્યો, વિવેકભાઈ, એક શાંત, ભદ્ર માણસ હતો। એણે સાંભળ્યું પછી ધીમે સ્વરે કહ્યું, સાહેબ, તમે જેવો વર્તાવ તમારા માણસ સાથે કરો છો એ જ વર્તાવ દુનિયા તમારા સાથે કરે છે। અહીં દરેક માણસ એક સરખો છે, ડ્રાઈવર કે ડાયરેક્ટર। મયંકભાઈના ચહેરા પર ગુસ્સો અને લાજ ભળીને એક ગરમ રંગ બન્યો। મારે તારી હોટલમાં નથી જમવું, એમ બોલીને ઊભા થયા અને બહાર નીકળી ગયા। ગેટ પર આવીને કાર ખોલી, ગુસ્સામાં બોલ્યા, ધનજી, ચાલ અહીંથી નીકળીએ। ધનજીભાઈ શાંતપણે બોલ્યા, સાહેબ, તમે જાઓ, મારે અહીં જમવું છે, ભૂખ લાગી છે। એ શબ્દ સાંભળતા શેઠના અહંકારમાં આગ લાગ્યો। તું મારી સામે બોલી રહ્યો છે? અને એક થપ્પડ માર્યું। એ પળે ધનજીભાઈ ઊભા થયા, આંખોમાં એક અજીબ શાંતિ સાથે બોલ્યા, આજથી હું તમારી નોકરી મૂકી દઈશ। સાહેબ, તમે મને 12,000 આપતા હતા, પણ ઇજ્જત નથી આપતા। પૈસા માણસની ઓળખ નથી, વર્તન જ છે। આ શબ્દ હોટલના દરવાજે ગુંજ્યા। મયંકભાઈ એક પળ માટે સ્તબ્ધ થઈ ગયા। એ કંઈ બોલ્યા નહીં, ફક્ત ચાલ્યા ગયા, ગુસ્સા અને અહંકારની વચ્ચે ખોવાઈને। અને ધનજીભાઈ પાછા બેઠા, થોડી વાર પૂરી ખાધી, મનમાં શાંતિ અનુભવી। વેઇટરે સ્મિત સાથે કહ્યું, સાહેબ, તમે સાચા છો। હોટલના માલિક વિવેકભાઈએ દૂરથી જોઈને કહ્યું, આ માણસ સત્ય પર ઊભો છે, મને આના જેવો માણસ જોઈએ। જો તને મન હોય તો અહીં ડ્રાઈવર તરીકે નોકરી રાખો। ધનજીભાઈના ચહેરા પર પ્રથમવાર આનંદની ઝાંખી દેખાઈ। હું તૈયાર છું સાહેબ। અને એ જ દિવસથી એ હોટલના માલિકના ડ્રાઈવર બન્યા। પગાર 15,000 અને ઇજ્જત અમૂલ્ય। હવે માણસ નોકર નહીં, પણ માનવી તરીકે જીવવા લાગ્યા। હોટલ રોયલ ગ્રાન્ડની બહારથી દેખાતી ચમક અંદરથી હવે ધનજીભાઈ માટે આશાનો દીવો બની ગઈ હતી। એ જ હોટલ જ્યાં ગઈકાલે તેમને અપમાન સહન કરવું પડ્યું હતું, આજે એ જ હોટલ તેમની નવી શરૂઆત બની રહી હતી। વિવેકભાઈએ સ્મિત સાથે કહ્યું કે ધનજીભાઈ, અહીં અમને એવા માણસો જોઈએ છે
જે કામ સાથે ઈમાન રાખે અને માણસ ન ખોવે. પગાર છે 15,000, પણ ઇજ્જત એના કરતાં ઘણી વધારે મળશે. ધનજીભાઈએ હાથ જોડીને કહ્યું, મને પૈસા નહીં સાહેબ, ઇજ્જત જોઈતી હતી. જ્યાં માન મળે ત્યાં જ હું જીવવા તૈયાર છું. અને આમ શરૂઆત થઈ નવી સફરની. હોટલના મેઇન ગેટ પાસે ધનજીભાઈ કાર સાફ કરતા હતા. હોટલના બીજા કર્મચારીઓ, ગાર્ડ, ક્લીનર, મેનેજર બધા તેમને ધનજીભાઈ કહીને બોલાવતા. કોઈ ડ્રાઈવર નથી બોલતું. હવે આદરની આ નવી અનુભૂતિ એના દિલમાં એક અલગ જ ઉર્જા લઈ આવી હતી. હવે કામ એ માટે ફરજ નહોતું, એ તો માનનો પ્રશ્ન બની ગયો હતો. હોટલના મહેમાનો આવે જાય અને ક્યારેક કોઈ એમને સાહેબ પાણી મળશે એમ પૂછે ત્યારે સ્મિત સાથે ગ્લાસ આપે. એને હવે દરેક માણસમાં ઈશ્વર દેખાતો હતો. એક દિવસ હોટલમાં મોટો કાર્યક્રમ હતો. વિવેકભાઈ કેટલાક બિઝનેસ પાર્ટનર આવવાના હતા. હોટલના બહાર ભવ્ય ગાડીઓ ઊભી હતી. અંદર વેઇટર ભાગદોડમાં હતા. તે જ સમયે બહાર એક બ્લેક મર્સિડીઝ આવીને ઊભી રહી. ગેટ ખોલ્યો અને બહાર ઉતર્યા મયંકભાઈ મહેતા. ધનજીભાઈની આંખો એક પળ માટે સ્થિર થઈ ગઈ. તે જ માણસ જેમણે ગઈકાલે થપ્પડ મારી હતી, આજે એ જ હોટલમાં મહેમાન તરીકે આવ્યા હતા. વિવેકભાઈ બહાર આવ્યા તેમનું સ્વાગત કરવા. અરે મયંકભાઈ, આપનું સ્વાગત છે, આવો આવો. અને પાછળ ધનજીભાઈ ડ્રાઈવર કાર સાફ કરી રહ્યા હતા. મયંકભાઈની નજર પડી, આંખો ચોંકી ગઈ, પણ બોલી શક્યા નહીં. એના મનમાં અચાનક કંઈક હાલચાલ શરૂ થઈ. આ તો એ જ છે, એ અહીં શું કરે છે? વિવેકભાઈએ હસીને કહ્યું, હા સાહેબ, આ અમારા નવા ડ્રાઈવર છે. પણ ફક્ત ડ્રાઈવર નહીં, હોટલની રીઢની હાડકી, ઈમાનદાર અને સ્વાભિમાની માણસ. મયંકભાઈના ચહેરા પર અજીબ છુપી છવાઈ ગઈ. એ માણસ જેને તેમણે અપમાનિત કર્યો હતો, આજે એ જ માણસને કોઈ ઇજ્જતથી બોલાવે છે. એક પળ માટે એણે નજર નસાવી, પણ ધનજીભાઈ નમ્રતાથી માથું ઝુકાવ્યું, સ્મિત આપ્યું. સાહેબ, આપનું સ્વાગત છે. એ શબ્દમાં કોઈ બદલો નહોતો, ફક્ત એક શાંતિ હતી, એક મોટાપણું. બપોરે બધું તૈયાર થયું. ટેબલ પર કાચના ગ્લાસ, ચમચા, સુગંધિત ખોરાક. મયંકભાઈ બેઠા હતા, પણ એમના મનમાં એક તીવ્ર વિચાર ફરતો રહ્યો. હું જે માણસને અપમાનિત કર્યો એ મારી સામે આજે કેટલો શાંત હશે. આ તો સાચો માણસ છે. લંચ પછી વિવેકભાઈ બોલ્યા, ધનજીભાઈ, તમે પણ જમવા બેસો. આજનો દિવસ તમારું માન વધારવાનો છે. મયંકભાઈ આશ્ચર્યમાં જોયું. એ માણસ જેને ક્યારેક એણે કહ્યું હતું, તું મારા સાથે કેવી રીતે બેસી શકે, એ આજે એ જ ટેબલ પર બેસી રહ્યો છે અને કોઈને અજીબ લાગતું નથી. ધનજીભાઈ ધીમેથી બોલ્યા, સાહેબ, હું અહીં કર્મચારી છું, પણ તમે આમ બોલ્યા એ મારી મોટી ઇજ્જત છે. વિવેકભાઈ બોલ્યા, ઇજ્જત કમાણીથી નહીં, ઈમાનદારીથી મળે છે. એ શબ્દ હવામાં ગુંજ્યા. મયંકભાઈ ચૂપ બેઠા. થાળીમાં ખોરાક હતો, પણ મનમાં તોફાન. લંચ પૂરો થયો. મહેમાનો ચાલી ગયા. મયંકભાઈ કાર સુધી પહોંચ્યા. ધનજીભાઈ સામે આવી ગયા. ધનજી એમ બોલ્યા ધીમેથી કે હા સાહેબ. થોડી ચૂપી પછી બોલ્યા, ગઈકાલે જે થયું એ માટે મને ખેદ છે. ધનજીભાઈ સ્મિતથી બોલ્યા કે સાહેબ, માફી આપવાથી માણસ નાનો થતો નથી, પણ એ માણસને મોટું બનાવી દે. એ શબ્દ સાંભળી મયંકભાઈની આંખોમાં પાણી આવી ગયું. એણે હાથ જોડીને કહ્યું, તે મારી આંખ ખોલી દીધી. અને એ ચાલ્યા ગયા. પરંતુ એ રાતે મયંકભાઈને ઊંઘ આવી નહીં. એના મનમાં ધનજીભાઈની છબી ફરતી રહી. એ માણસ જેની પાસે પૈસા નહોતા, પણ મનની શાંતિ હતી. મુંબઈની તે રાત, ધીમી વરસાદની ધૂન અને શાંત રસ્તાઓ. શહેર સૂઈ રહ્યું હતું, પરંતુ બે મનુષ્યોની અંદર વાવાઝોડું ચાલી રહ્યું હતું. એક તરફ ધનજીભાઈ, જેમના મનમાં શાંતિ અને સંતોષ હતો. બીજી તરફ મયંકભાઈ, જેમના દિલમાં પસ્તાવો અને અફસોસ. ઘરે પહોંચ્યા પછી મયંકભાઈ બેડ પર બેઠા. એના હાથમાં કોફીનો કપ હતો, પણ ચહેરા પર વિચારના વાદળ. આજે પહેલીવાર એણે પોતાની જ ભૂલનો ભાર અનુભવ્યો હતો. માણસને એની કિંમત કપડાથી આંકી લીધી, પણ સાચી કિંમત તો એના વર્તનમાં હતી. એણે ધીમેથી કહ્યું, ઘરના દિવાલ પર ટાંગેલી પરિવારની તસવીર જોઈ. પત્ની વિદેશમાં, દીકરો હોસ્ટેલમાં, અને પોતે એકલો પૈસા વિશે પણ ખાલીપણામાં. તેને અચાનક ધનજીભાઈના શબ્દ યાદ આવ્યા, સાહેબ, પૈસા માણસની ઓળખ નથી, વર્તન છે. આ શબ્દ જાણે મનના દરવાજા ખોલી દે.
એવા લાગ્યા. સવારના 9 વાગ્યા. હોટલ રોયલ ગ્રાન્ડની બહાર મર્સિડીઝ કાર ઊભી હતી. ડ્રાઈવર ઉતર્યો, પણ એ ડ્રાઈવર હવે મયંકભાઈ પોતે હતા. એ અંદર આવ્યા. રિસેપ્શન પાસે પૂછ્યું, ધનજીભાઈ છે? વેઇટરે સ્મિત સાથે કહ્યું, હા સાહેબ, હમણાં જ આવ્યા. હોટલના પાર્કિંગ પાસે ધનજીભાઈ કાર ચકાસી રહ્યા હતા. એણે જોયું કે સામે મયંક ઊભા, સફેદ કપડામાં, ચહેરા પર નમ્રતા. સાહેબ, ધનજીભાઈ બોલ્યા. અસંભામાં મયંકભાઈ ધીમેથી બોલ્યા, હું તમને મળવા આવ્યો છું. ધનજી ગઈકાલથી મનમાં એક જ વાત છે, હું માણસ હોવાનો ગર્વ ગુમાવી બેઠો હતો. ધનજીભાઈ ચૂપ રહ્યા. મયંક આગળ બોલ્યો, તે મને માફી આપી હતી, પણ હું પોતાને માફ નથી કરી શકતો. આજે મારે પણ માણસ બનવાનું છે. ધનજી એણે ખિસ્સામાંથી એક કાગળ કાઢ્યો. શેખ, આ તારી ઈમાનદારીની કદર છે, પણ હું જાણું છું તું પૈસા માટે નથી જીવતો. ધનજીભાઈએ હાથ જોડી કહ્યું કે સાહેબ, તમે મને ઇજ્જત આપી, એ જ મારી કમાણી છે. વિવેકભાઈ પણ ત્યાં આવી ગયા. એણે સ્મિત કરીને કહ્યું કે મયંક, તમે બદલાઈ ગયા છો. એ જ સૌથી મોટો શેખ છે. એ જ સમયે હોટલની અંદરથી અવાજ આવ્યો, ફાયર, ફાયર. હોટલના કિચનમાંથી ધુમાડો નીકળતો હતો. કર્મચારીઓ ભાગ્યા, મહેમાનો ગભરાયા. ધનજીભાઈ તરત દોડી ગયા. બિન ભયથી અંદર પ્રવેશ્યા. રસોડામાં ગેસ લીક થવાથી આગ લાગી હતી. એક વેઇટર અંદર ફસાઈ ગયો. ધનજીભાઈ ખતરામાં પણ પાછું જોયું નહીં. એ માણસને હાથ પકડી બહાર લાવ્યા. સંપૂર્ણ શરીર પર કાળા ધુમાડાના ડાઘ, પણ ચહેરા પર શાંતિ. બહાર ઉભેલા બધા લોકોએ તાળીઓ વગાડી. વિવેકભાઈની આંખોમાં આંસુ. મયંકભાઈ ત્યાં દોડી આવ્યા. ધનજીભાઈનો હાથ પકડી બોલ્યા, તું ફક્ત ડ્રાઈવર નથી, તું ફક્ત ડ્રાઈવર નથી, તું તો માણસનો સાહસ છે. આ શબ્દો સાંભળીને ધનજીભાઈના હોઠ પર હળવું સ્મિત. સાહેબ, માણસની કિંમત એના ડરથી નહીં, એની હિંમતથી આપ માપો. આ ઘટનાએ આખી હોટલનું વાતાવરણ બદલી નાખ્યું હતું. દરેક કર્મચારી ધનજીભાઈને ધનજી સાહેબ કહેવા લાગ્યો. વિવેકભાઈએ બોલાવ્યા, આ હોટલમાં આજથી તું ડ્રાઈવર નહીં, હેડ સુપરવાઇઝર છે. ધનજીભાઈની આંખોમાં આંસુ, આનંદના, સંતોષના. અને એ જ દિવસે મયંકભાઈએ પોતાના દિલમાં નક્કી કર્યું, હવે હું મારી કંપનીમાં દરેક ડ્રાઈવર, પિયોન, નોકરને માણસ સમાન માન આપું. કારણ કે ઇજ્જત આપવાથી માણસ નાનો નથી થતો, મોટો બને છે. સૂર્ય અસ્તમાં જઈ રહ્યો હતો. ધનજીભાઈ હોટલની બહાર ઊભા, હાથ જોડીને ભગવાનને કહ્યું કે હે પ્રભુ, તે મને પૈસા નહોતા આપ્યા, પણ ઇજ્જત આપી. એ જ મારી સંપત્તિ છે. તે જ સમયે મયંકભાઈ આવ્યા, બાજુમાં ઊભા રહ્યા અને ધીમેથી બોલ્યા, તે મારી આંખ ખોલી દીધી. ધનજી, તે મને માણસ બનાવી દીધો. બંને વચ્ચે એક શાંત સ્મિત વેસાયું, કોઈ શબ્દ વિના, પણ હજારો ભાવ સાથે. હોટલ રોયલ ગ્રાન્ડમાં એ દિવસ પછી બધું બદલાઈ ગયું હતું. જ્યાં પહેલાં કોઈ એકબીજા સાથે ફક્ત ફરજ માટે બોલતું હતું ને, હવે ત્યાં સૌના ચહેરા પર સ્મિત અને પરસ્પર આદર દેખાતો હતો. વિવેકભાઈએ આ વાત સ્પષ્ટ કહી, હોટલ હવે ફક્ત ધંધા નહીં, માણસાઈનું ઘર બનશે, અને એનું પ્રારંભ કરતા છે ધનજીભાઈ. બધા કર્મચારીઓ તાળી વગાડી. કોઈ ક્યારેય વિચાર્યું પણ નહોતું કે એક ડ્રાઈવરનો સ્વભાવ આખી હોટલની સંસ્કૃતિ બદલી નાખશે. ધનજીભાઈ હવે હોટલના હેડ સુપરવાઇઝર. સવારથી સાંજ સુધી હોટલના દરેક માણસ સાથે હસતા, સમજાવતા, મદદ કરતા. કોઈને દાંટતા નહીં, પરંતુ સમજાવતા. શબ્દોમાં પ્રેમ હતો. એક દિવસ હોટલમાં નવા ડ્રાઈવર આવ્યા. યુવાન, ઉર્જાવાન, પરંતુ થોડી ઉદ્ધટતા ધરાવતા. એક મહેમાન સામે અપમાનથી બોલી ગયા. ધનજીભાઈ બોલાવ્યા, બેટા, માણસની ઓળખ એના વાણીથી થાય છે. કોઈ નાનો નથી હોતો અને કોઈ મોટો પણ જન્મથી નથી હોતો. વર્તન માણસને મોટો બનાવે છે. યુવાનના આંખોમાં આંસુ આવી ગયા. યુવાનની આંખોમાં આંસુ આવી ગયા. એણે કહ્યું કે ધનજી સાહેબ, હું તમારી જેમ બનવા માંગુ છું. ધનજીભાઈએ હાથ પીઠ પાર રાખી કહ્યું કે મારી જેમ નહીં બેટા, તારી અંદર જે સચ્ચાઈ છે ને, એની જેમ જીવજે. આ શબ્દ જાણે સમગ્ર વાતનો સાર હતો. જીવનમાં કોઈની નકલ નહીં, પરંતુ પોતાનો સાચો સ્વભાવ રાખો. એ દરમિયાન મયંકભાઈ પણ બદલાઈ ગયા હતા. તેમણે પોતાની કંપનીમાં નવો નિયમ કર્યો, દરેક કર્મચારીને સમાન માન, સમાન ખુરશી અને ખુલ્લા દરવાજા. કંપનીના બોર્ડરૂમમાં હવે એક નવી ટેબલ હતી. તે પર લખેલું હતું, માનવતા એ સૌથી મોટો નફો છે. એક દિવસ મયંકભાઈ હોટલમાં આવ્યા.
વિવેકભાઈ સાથે બેઠા અને બોલ્યા, ધનજી, આજે મારી કંપનીમાં લોકો મને સાહેબ નહીં મિત્ર કહે છે. તું જાણે છે કેમ? કારણ કે તે મને માણસ બનવાનું શીખવાડ્યું. ધનજીભાઈ નમ્રતાથી બોલ્યા, સાહેબ, મેં કશું શીખવાડ્યું નથી, ફક્ત બતાવ્યું કે માણસાઈ હજુ જીવંત છે. એક સાંજ ધનજીભાઈ હોટલની બહાર ઊભા હતા. સૂર્ય અસ્ત થઈ રહ્યો હતો. આકાશમાં સોનેરી રંગ. એના ચહેરા પર શાંતિ, જાણે જીવનનું દરેક દુઃખ ધોઈને ભગવાનને આશીર્વાદ આપી દીધો હોય. એ જ સમયે એક નાની છોકરી ફૂલ લઈને આવી. સાહેબ, ફૂલ લેશો? ધનજીભાઈ સ્મિત કરીને કહ્યું, ના બેટા, તું રાખજે, તારી ખુશી મારી માટે ફૂલ કરતાં વધારે છે. તો છોકરી ભાગતી ભાગતી ગઈ અને ધનજીભાઈ ધીમેથી બોલ્યા, માણસ બનવું મુશ્કેલ છે, પણ માણસાઈ રાખવી એ સાચી કમાણી છે. તે જ સમયે મયંકભાઈ ત્યાં આવી પહોંચ્યા. બંને આજુબાજુ ઊભા રહ્યા. મયંકભાઈ બોલ્યા, ધનજી, હું આજ પણ લાખોમાં કમાઉં છું, પણ શાંતિ તારા ચહેરા પર દેખાય છે, મારી પાસે નથી. ધનજીભાઈ હળવેથી બોલ્યા, શાંતિ ખરીદી શકાતી નથી સાહેબ, એ ફક્ત આપવાથી મળે છે. બંને વચ્ચે એક લાંબી સૂપી, પણ તે સૂપી જ આખી વાર્તાનો અંતિમ સંદેશ બની ગઈ. ઘમંડ માણસને ઊંચું નથી ઉઠાવતો, એને પોતાની માનવતાથી દૂર કરી દે છે, અને ઇજ્જત એ તો આપવાથી જ મળે છે. ધનજીભાઈ જેવો માણસ નાનો હોઈ શકે, પણ એનો સ્વભાવ એને દુનિયા કરતાં મોટો બનાવી દે છે. મિત્રો, આ વાર્તા કાલ્પનિક છે, જે લેખકના વિચારો દ્વારા તેની રચના અને કાલ્પનિક રચના કરવામાં આવી છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો.